કેમ છો? શ્રી ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગાંધીનગર. હું છું આશા પટેલ. આજે આપણે બીકોમ સેમ 5 માં બિઝનેસ એન્વાયરમેન્ટ એટલે કે ધંધાકીય પર્યાવરણ છે એમાં પહેલા યુનિટમાં આપણો પ્રશ્ન આજનો છે કે ધંધાકીય પર્યાવરણનો અર્થ અને તેના પ્રકારો. તો ધંધાકીય પર્યાવરણ તો એમાં શબ્દ આવ્યો પર્યાવરણ. તો આપણે નાના હતા ત્યારથી લઈને અત્યાર સુધીમાં પર્યાવરણની જો પ્રસ્તાવના બાંધવાની હોય તો આપણે પ્રસ્તાવના ક્યાંથી શરૂઆત થાય? પ્રસ્તાવનાની પરિવત્તા આવરણ એટલે એને શું કહેવાય આપણે? પર્યાવરણ. આ નાના હતા ત્યારથી લઈને આપણે સામાન્ય ભાષામાં પરિવત્તા આવરણ એટલે પર્યાવરણ, ચારે બાજુનું વાતાવરણ એટલે પર્યાવરણ. આ પર્યાવરણની સામાન્ય પ્રસ્તાવના કહેતી હોય તો કહી શકાય. પરંતુ આજે આપણે અભ્યાસ કરવાનો છે માત્ર પર્યાવરણ નહીં, પણ કેવું પર્યાવરણ? ધંધાકીય પર્યાવરણ. તો ધંધાકીય પર્યાવરણ એટલે એમાં શું હશે? કોઈ પણ ઉદ્યોગી સાહસ અથવા તો પેઢીનો સમાવેશ થાય છે એટલે કે ધંધાકીય પર્યાવરણ કહેવાય છે. તો સામાન્ય ભાષામાં કેવું હોય તો ધંધાકીય સાહસને અસર કરતું ચારે બાજુનું વાતાવરણ. જે ધંધાકીય સાહસ છે એને શું અસર કરે? ચારે બાજુનું વાતાવરણ, કેવા કેવા પરિબળો એને અસર કરે છે એને આપણે ધંધાકીય પર્યાવરણ કહેવાય છે. તો આપણે માર્કેટિંગમાં ગયા તો આપણે ઉદ્યોગની સ્થાપના કરી છે તો આપણને કેવા કેવા પરિબળ અસર કરશે? પહેલું તો ઘણીવાર એવું બને છે કે સામાજિક પરિબળ પણ અસર કરતું હોય છે. ગ્રાહકોની માંગ અસર કરે છે. અસર કરતું મહત્વનું પરિબળ ગ્રાહકોની માંગ છે, કારણ કે માંગ હશે તો જ વસ્તુનું ઉત્પાદન થશે. આ બધા કેવા પરિબળો છે? જે પરિબળો છે એ ધંધાકીય સાહસને અસર કરતા પરિબળો જોવા મળે છે. આમ તો એનું સામાન્ય ભાષામાં. હવે આપણે કીધું છે કે એને વ્યાખ્યા સ્વરૂપે રજૂઆત કરવી હોય તો પર્યાવરણમાં ધંધાકીય પેઢી, પર્યાવરણ છે એનો ખ્યાલ સમજાઈ ગયો આપણને. ધંધાકીય પેઢી એટલે કે ઉદ્યોગમાં શું હોય છે? હંમેશા બે વસ્તુ હોય છે, દર અને તક. જો ઉદ્યોગમાં આપણે એટલે કે બજારમાં આપણે આપણું સ્થાન જાળવી રાખવું હોય અથવા તો ઉચ્ચ કક્ષાનું બનાવવું હોય તો આપણામાં આ બે વસ્તુનો સામનો કરવાની આપણામાં સાહસ વૃત્તિ હોવી જોઈએ. ડર, ખાસ કરીને ધંધામાં આપણે આગળ વધવું હોય તો આપણામાં શેષ પ્રકારનો ડર ન હોવો જોઈએ. ડરને કઈ રીતે દૂર કરી શકીએ એના ઉપાયો આપણી પાસે હોવા જોઈએ. બધી બાબતમાં ડર હોય છે. ઘણા વ્યક્તિને સ્ટેજ ઉપર આવીને બોલવું હોય તો એમાં એને ડર હોય. તો એ ડર છે તો એને ડરને તમે કઈ રીતે દૂર કરી શકો? તો એ ઉપાયો અથવા તો સાહસ વૃત્તિ આપણામાં હોવી જોઈએ. ત્યાર પછી આવશે તક. તક છે એ વારંવાર નથી મળતી. જીવનમાં 2 થી 3 વાર જ અમુક તબક્કામાં આપણને તક મળે છે. તો એ તકને કઈ રીતે આપણે ઝડપી લેવી એ આપણા ઉપર ડિપેન્ડ રહે છે. જો ઉદ્યોગ સાહસ છે એટલે કે સાહસિક જે પેઢી છે એને એમાં શું હોય છે? તક ઝડપવાની હોય છે. ક્યારે માર્કેટિંગમાં ભાવ ચડે છે અથવા તો એમાં ભાવ ઉતરે છે. તો ભાવ જ્યારે ઉતરતા હોય તો માલ ખરીદવાની તક કોનામાં હોવી જોઈએ? ઉદ્યોગ સાહસિકતામાં એટલે કે ઉદ્યોગનો જે તે વહીવટ કરનાર વ્યક્તિ છે એટલે કે માલિકમાં એ તક હોવી જોઈએ. તો જ પ્રમાણ તો જ આગળ વધી શકશે. એ તકને ઝડપવાની એના જે તે વ્યક્તિમાં સાહસ વૃત્તિ હોવી જોઈએ. અને ઘણીવાર એવું બને છે કે માર્કેટ બેસી જાય છે ત્યારે હિંમત હારવી ન જોઈએ. જો હિંમત હારી જશે તો એને શું થશે? એ ડરનો સામનો નહીં કરી શકે. તો જે તે વ્યક્તિ ધંધાકીય પેઢી છે એને ડર અને તકનો હંમેશા શું કરવો પડે છે? સતત સામનો કરવો પડે છે. એટલે કે ડર અને તકો આપતા જે બાહ્ય પરિબળો છે એનો સમાવેશ ધંધાકીય પર્યાવરણમાં થાય છે. તો વ્યાખ્યા આપી છે કે પર્યાવરણમાં ધંધાકીય પેઢીને સતત ડર અને તકોના એટલે કે ડર અને તક આપતા જે બાહ્ય પરિબળો છે એનો સમાવેશ કરવામાં આવે છે. આ વ્યાખ્યા આપી છે ગ્રુપ અને જોજ નામના અર્થશાસ્ત્રીએ. તો આથી આપણી ધંધાકીય પર્યાવરણની વ્યાખ્યા એટલે કે ધંધાકીય પર્યાવરણ આપણે કોને કહી શકીએ? હવે આપણે એના જોશું પ્રકારો. કેવા કેવા પ્રકાર હોઈ શકે છે તો એના પ્રકારોની ચર્ચા વિસ્તૃત કરીશું. ધંધાકીય પર્યાવરણમાં આપણું પહેલો પ્રકાર આવે છે ધંધાકીય પર્યાવરણનો આર્થિક પર્યાવરણ. ટોટલ 2 પ્રકાર છે, આર્થિક અને બિનઆર્થિક. તો પહેલાં આર્થિક પર્યાવરણ એટલે શું એ તો સમજીએ. ધંધાનું આર્થિક પર્યાવરણ નક્કી કરવા જે તે દેશની આર્થિક પરિસ્થિતિ, તેની નીતિ અને અપનાવેલ પદ્ધતિએ મહત્ત્વના આર્થિક પરિબળો ગણાય છે. જો કોઈ દેશનું આપણે આર્થિક પર્યાવરણ નક્કી કરવું છે તો દેશમાં આર્થિક પરિસ્થિતિ કેવી છે એટલે કે આ દેશ છે એ આર્થિક રીતે સદ્ધર છે, તે કેવા પ્રકારની નીતિઓ અપનાવે છે અથવા તો ઉત્પાદન માટેની પદ્ધતિઓ એટલે કે આર્થિક પદ્ધતિ એમાં મહત્ત્વના ગણાય છે. પેઢીની આર્થિક પ્રવૃત્તિ ઉપર જે તે દેશની અર્થપદ્ધતિનું સ્વરૂપ
મહત્ત્વની અસર પાડે છે. દાખલા તરીકે મૂડીવાદી આર્થિક પદ્ધતિમાં કામ કરતા આર્થિક એકમોની પ્રવૃત્તિ સમાજવાદી અર્થરચનામાં કામ કરતા એકમો કરતાં જુદી પડે છે. આમ અર્થતંત્રનું સ્વરૂપ, આર્થિક વિકાસની કક્ષા, આર્થિક સાધન સંપત્તિ, આવકની સપાટી, રાષ્ટ્રીય આવકની વહેંચણી, આર્થિક સંસ્થાઓનું સ્વરૂપ, લોકોને રાજ્ય તરફથી આપવાના મિલકતના અધિકારો, ઉત્પાદનના સાધનોની માલિકી, કિંમત પદ્ધતિ, આયોજન અને તેના જેવા અન્ય પરિબળો ધંધાની વ્યૂહરચના એટલે કે આયોજનના ઘડતરમાં મહત્ત્વના નિર્ણાયક પરિબળો છે. તો આ દ્રષ્ટિએ કોઈ એક દેશની આર્થિક પદ્ધતિ મૂડીવાદી, સમાજવાદી કે મિશ્ર આર્થિક પદ્ધતિ કહેવાય છે. દાખલા તરીકે આપણને કોઈ ઉદાહરણ આપ્યું છે, આમાં મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે, એમાં જો કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એકમોની પ્રવૃત્તિ સમાજવાદીમાં જે વ્યક્તિ કામ કરે છે એના કરતાં જુદી છે, કારણ કે બેની પદ્ધતિ અલગ છે. એક મૂડીવાદી આર્થિક પદ્ધતિ છે તો બીજામાં સમાજવાદી આર્થિક પદ્ધતિ છે. વિકાસ પામતા દેશોમાં લોકોની નીચી આવક એ કોઈ એક વસ્તુની ઓછી માંગનું કારણ બની જાય છે. જો વિકાસ પામતો જો કોઈ દેશ હોય તો એ લોકોની નીચી આવક છે એ શું છે, તો કોઈ એક વસ્તુની ઓછી માંગ છે જેને કારણે એની આવક નીચી રહે છે. આવા દેશોમાં લોકોની આવકમાં વધારો થાય તો ઊંચી આવકે સાપેક્ષતા ધરાવતી વસ્તુની માંગ અને તેના વેચાણમાં સ્વાભાવિક રીતે જ વધારો જોવા મળે છે. પરંતુ પેઢીના સંદર્ભમાં લોકોની ખરીદ શક્તિમાં વધારો કરી શકાતો નથી, જેથી તેવી વસ્તુઓની માંગમાં વધારો થાય છે. આ સંજોગોમાં પેઢીએ પોતાની વસ્તુનું વેચાણ વધારવા વસ્તુની કિંમતમાં ઘટાડો કરવો પડે છે. કિંમતમાં થતા આ ઘટાડાને પેઢીએ વેચાણ સાથે તેને બંધબેસતો કરવા ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરે છે, અથવા તો વિકલ્પે પેઢીએ કોઈ નવી વસ્તુની શોધ કરવી પડે છે જેને ઉત્પાદન ખર્ચ નીચું હોય છે. જો એક બાબત છે, કોઈપણ વસ્તુનું આપણે વેચાણ વધારવું છે તો સૌપ્રથમ એની કિંમતમાં શું કરવું જોઈશે, ઘટાડો કરવો પડશે. તો કિંમત ઘટાડવો કરવો પડશે તો એ ઉત્પાદન પોસાશે નહીં, એટલે એ ઉત્પાદન પદ્ધતિ ફેરવી બીજી ઉત્પાદન પદ્ધતિ અથવા તો નવી વસ્તુની શોધ કરવું પડશે કે જેનું ઉત્પાદન ખર્ચ ઓછું હોય. આમાં ઉદાહરણ આપ્યું છે કે આ બાબતને લક્ષમાં લઈને જ વિડીયોકોન કંપનીએ ઓછા વિકસિત દેશોમાં નીચી આવક ધરાવતા વર્ગના લોકોની રોજિંદી વપરાશ માટે સાદા હાથથી ચાલતા હોય તેવા અને ઓછા ખર્ચાળ એવા કપડાં ધોવાના મશીનનું ઉત્પાદન હાથ ધરેલ છે. એક વિડીયોકોન કંપની છે જે કપડાં ધોવાના મશીનનું ઉત્પાદન કરે છે. તો જે દેશનો ઓછો વિકાસ થયો છે એટલે કે અલ્પ વિકસિત દેશ છે ત્યાં લોકોની આવક નીચી હોવાને કારણે એ મોંઘા મશીન ખરીદશે નહીં, તો એવા દેશો માટે થઈ અને સસ્તા મશીન એટલે કે હાથથી ચાલી શકે એવા મશીનની શોધ કરવામાં આવી છે. તો આવી રીતે વિખ્યાત નેશનલ કેશ રજિસ્ટર કંપનીએ નવપ્રવર્તનની દિશામાં એક ડગલું પાછળ જઈને મોટર એન્જિનનો હાથો ફેરવીને ચાલુ કરી શકાય તેવી સાદી પદ્ધતિવાળી રજિસ્ટરનું ઉત્પાદન હાથ ધરેલ છે, જેનું વેચાણ આધુનિક યંત્રોની કિંમત કરતાં અડધી કિંમતે કરવામાં આવે છે. તેમજ વિકસતા જતા દેશોમાં બજારમાં તેનો સારો એવો આવકાર પણ મળે છે. તો આ શું છે, સારો એવો આવકાર શા માટે મળે છે, કારણ શું કે એને ઓછા ખર્ચે જે તે ગ્રાહક છે એને ઓછા ખર્ચે સારી એવી વસ્તુ પ્રાપ્ત થાય છે. એટલા માટે પેઢીના આર્થિક પર્યાવરણ ઉપર અસર કરતું બીજું મહત્ત્વનું પરિબળ રાજ્યની આર્થિક નીતિ છે. પેઢીની આર્થિક પ્રવૃત્તિ પર સરકારની આર્થિક નીતિ મહત્ત્વની અસર કરે છે, નિપજાવે છે. સરકાર તેમની રાજકોષીય નીતિ, ઔદ્યોગિક નીતિ, ઔદ્યોગિક ધારાઓ, કિંમતો અને વેતન પરના ભૌતિક નિયંત્રણો, વ્યાપારી નીતિ તેમજ નાણાકીય નીતિ દ્વારા ધંધાની આર્થિક પ્રવૃત્તિને પ્રભાવિત કરે છે. સરકારની જે ઉપરયુક્ત નીતિ છે એના કારણે અર્થતંત્રમાં કેટલાક ધંધાકીય એકમો માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાય છે, તો કેટલાક એકમો માટે એ ખરાબ અસર છે, તો કેટલાક એકમો ઉપર તેની કોઈ અસર થતી નથી. જે આપણી સરકાર દ્વારા જે નીતિ ઘડવામાં આવે છે એની ઘણી અસર ધંધામાં જોવા મળે છે. જે રાજકોષીય નીતિ છે, કદાચ ઔદ્યોગિક ધારા હોય, કાયદાઓ હોય, ભૌતિક નિયંત્રણો હોય, વ્યાપારને લગતી નીતિ હોય, તો જે નીતિ સરકાર દ્વારા રચવામાં આવે છે એની ઉદ્યોગ ઉપર કદાચ સારી અસર પડે, ખરાબ અસર પડે. તો અમુક એકમો એવા પણ હોય છે કે જેના પર કોઈ પણ પ્રકારની કોઈ ખાસ અસર જોવા મળતી નથી.
દાખલા તરીકે નિયંત્રિત આયાતની નીતિ એટલે કે સંરક્ષણાત્મક નીતિ ઘર આંગણાના ઉદ્યોગોને રક્ષણ આપવાની જે નીતિ કહેવાય છે, તો આયાત સ્પર્ધાવાળા ઉદ્યોગોને મોટા પ્રમાણમાં મદદરૂપ બની શકે છે, જ્યારે ઉદાર આયાત નીતિ આવા ઉદ્યોગોને તેમના નસીબ પર છોડી દે છે. 1982-83ના વર્ષમાં આ પ્રકારની નીતિના કારણે દેશમાં સોડાએજ ઉદ્યોગ પર તેની વિપરીત અસરો પડેલી છે. તેવી જ રીતે રાજ્યની નીતિ અનુસાર જે ઉદ્યોગો અગ્રતા ક્રમ હેઠળ હોય તેને રાજ્ય તરફથી અનેક પ્રકારના પ્રોત્સાહનો પણ મળ્યા છે અને તેને પરિણામે તેનો વિકાસ ઝડપી બન્યો છે, જ્યારે જે ઉદ્યોગો ઓછી આવશ્યકતા ધરાવતા હોય તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણને ઉદાહરણ આપ્યું છે સંરક્ષણાત્મક નીતિ છે, એટલે કે ઘર આંગણે જે આપણે ઉદ્યોગો ચાલે છે એના રક્ષણ માટેની નીતિ છે. તો એમાં ઘણા ઉદ્યોગો આપણને એવા જોવા મળ્યા છે કે જેની ઉપર વિપરીત અસર પડે છે. સોડાએજ ઉદ્યોગ છે તેની ઉપર આપણને વિપરીત અસર જોવા મળી છે. તો ઘણા ઉદ્યોગો એવા છે જેની ઉપર સારી અસર જોવા મળી છે અને જેના કારણે તેનો વિકાસ પણ થયો છે. તો આ હતું પહેલું આપણો ટોપિક કે આર્થિક પર્યાવરણ. હવે આવે છે કે બિનઆર્થિક પર્યાવરણ. અત્યાર સુધીની આપણી ચર્ચામાં આર્થિક પર્યાવરણ આર્થિક એકમની પ્રવૃત્તિ કઈ રીતે અસર કરે છે તે આપણે જોયું. હવે આપણે જોઈએ કે પેઢીના નિર્ણયો પર બિનઆર્થિક પર્યાવરણ કઈ કઈ અસરો પાડે છે. અલબત્ત એ યાદ રાખવું જોઈએ કે આર્થિક અને બિનઆર્થિક પરિબળો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. કોઈ એકવાર તેમને જુદા પાડવાનો પ્રયત્ન નિષ્ફળ પણ નીવડે છે, પરંતુ આપણે તે પહેલાં જોઈએ કે બિનઆર્થિક પરિબળોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે. તો પહેલું આવે છે રાજકીય અને કાયદાકીય સંબંધી પર્યાવરણ. તો રાજકીય અને કાયદા સંબંધી પર્યાવરણ દેશની આર્થિક પદ્ધતિ અને આર્થિક નીતિ સાથે ગાઢ રીતે સંકળાયેલ છે. દાખલા તરીકે કોઈ એક દેશ પોતાની રાજકીય ફિલસૂફી અનુસાર અમુક પ્રકારની આર્થિક પદ્ધતિને સ્વીકારે છે. તો આપણે જાણીએ છીએ કે વિશ્વના જે સામ્યવાદી દેશો છે એ મહદઅંશે કેન્દ્રીય આયોજનવાળી આર્થિક પદ્ધતિને અનુસરે છે. તેનામાં મોટાભાગના દેશોમાં ધંધાકીય પ્રવૃત્તિનો વ્યવહારે અસંખ્ય કાયદાઓ દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. વ્યાપાર અને વાણિજ્ય વિષયક આ કાયદાઓ અને નિયમો હેઠળ વસ્તુની જાત, વસ્તુની ગુણવત્તા, ચીજવસ્તુઓનું પેકિંગ કરવાની સાધન સામગ્રી તેમજ વેચાણને પ્રોત્સાહિત કરવાની રીતો વગેરે બાબતોને આવરી લેવામાં આવે છે. જો આપણા રાજકીય અને જે કાયદા સંબંધી પર્યાવરણ છે એમાં મુખ્ય જે બાબત હોય તો એ વસ્તુની કેવા પ્રકારની જાત છે, એમાં જે વસ્તુ માટે પેકિંગ કરવામાં આવ્યું છે તેની સાધન સામગ્રી કેવી છે, વેચાણને પ્રોત્સાહન આપવાની રીત કેવી છે. કે આપણે કોઈ પણ વસ્તુની જાહેરાત કરવામાં આવે તો આપણે એવું ન કહી શકીએ કે આ જ વસ્તુ સૌથી બેસ્ટ છે, બીજી વસ્તુને આપણે હલતી કક્ષાની ન કરી શકીએ, એટલે કે આપણી વસ્તુ બેસ્ટ છે એવું જ કહીએ, પણ આ જ વસ્તુ બીજી બધી વસ્તુ કરતાં બેસ્ટ છે એવું આપણે કહી શકતા નથી. કેટલાક દેશોમાં વેચવામાં આવતી જે ચીજવસ્તુઓ પર અમુક ચોક્કસ બ્રાન્ડ કે ટ્રેડમાર્કનો ઉલ્લેખ કરવા અંગે ચોક્કસ ધોરણો અપનાવે છે. તો કેટલાક દેશોમાં અમુક વસ્તુઓ પર કોઈ ચોક્કસ બ્રાન્ડ કે છાપની નિશાની કે પ્રતીકો દર્શાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા હોય છે. મોટાભાગના દેશોમાં વસ્તુના વેચાણને પ્રોત્સાહિત કરવા જે વૈજ્ઞાનિક ઝુંબેશ હાથ ધરવામાં આવે છે તેના પર કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. એટલે કે વસ્તુનું વેચાણ કરવું હોય તો આપણે વૈજ્ઞાનિક ઝુંબેશ, વિજ્ઞાપન જેને આપણે જાહેરાત તરીકે ઓળખીએ છીએ, તો જાહેરાતની ઝુંબેશ ચાલે છે. તો ઘણા દેશોમાં તેના ઉપર શું કરવામાં આવ્યું છે, નિયંત્રણ મૂકવામાં આવ્યું છે. કે ભારત સહિત ઘણા દેશો એવા છે કે જેમાં કેફી અને માદક પીણાઓ અંગેની જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધ માલુમ પડે છે. તો ભારત દેશ છે એમાં આપણે કેફી અને માદક પીણા છે એ અંગેની જાહેરાત ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, છતાં પણ ઘણીવાર આપણે એ જાહેરાત જોવા મળે છે. સિગરેટના પેકિંગ ઉપર સિગરેટ સ્મોકિંગ ઇઝ અનઝ્યુરસ ઓફ હેલ્થ. સિગરેટ ઉપર જ લખ્યું છે કે સિગરેટ અથવા તો ધૂમ્રપાન છે એ આરોગ્ય માટે શું છે, એ હાનિકારક છે, છતાં એવી ચેતવણીની જાહેરાત આપે છે, છતાં પણ એની ખરીદી કરવામાં આવે છે. જોકે જે ચેતવણી આપી છે એના કારણે આની જરૂરિયાત છે એ મર્યાદિત બનાવી શકાય છે, કારણ કે જે લોકો તેની મર્યાદિત ઉપયોગ કરે છે. તેવી જ રીતે બેબી ફૂડની જાહેરાત સાથે તેની સંભવિત ગ્રાહકોને બ્રેસ્ટ ફૂડ એટલે કે બેસ્ટ ફીડિંગ એટલે કે માતાનું દૂધ ઉત્તમ રીત છે તેવો ખ્યાલ અને માહિતી આપવામાં આવે છે. ઘણીવાર એવું બને છે કે બાળકો માટે દૂધ, તો બેબી ફૂડની જે જાહેરાત કરવામાં આવે છે એની ઉપર પણ લખ્યું હોય છે કે જે માતાનું દૂધ છે એ બાળક માટે સૌથી ઉત્તમ છે. તો એવી રીતે જર્મનીનું પણ એક ઉદાહરણ આપ્યું છે. ત્યારબાદ આપણે આવે છે સામાજિક અને સાંસ્કૃતિક પર્યાવરણ.
ધંધાની વ્યૂહરચના ઘડતરમાં સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોનું વિશ્લેષણ એક મહત્વનું પર્યાવરણલક્ષી અંગ ગણાય છે. કોઈ એક સમાજની પ્રચલિત રીતરિવાજો, માન્યતા, પ્રણાલીકો, લોકોની અભિરુચિ, વપરાશની ટેવ અને પસંદગીના ધોરણો વગેરેની અવગણના કરવા બદલ પેઢીએ ઊંચી કિંમત ભરપાઈ કરવી પડે છે. આ સાથે લોકોની વપરાશ અને ખરીદી અંગેની જે ટેવો છે, બોલચાલની પ્રચલિત જે ભાષા છે અને માન્યતા અને સામાજિક મૂલ્યો, આ વગેરે જે પરિબળો છે એને ધંધાકીય નિર્ણયો પર અસર કરે છે. જે આપણે ધંધાકીય નિર્ણયો લીધા છે એમાં સામાજિક અને સાંસ્કૃતિક માળખું વધારે અસર કરે છે. કારણ કે જે કલ્ચરમાં આપણે રહીએ છીએ, સંસ્કૃતિમાં રહીએ છીએ એવું આપણે વર્તન કરશું તો એને આધારે જે તે ઉદ્યોગ છે એની વિકાસ થશે. આપણે જે સંસ્કૃતિમાંથી આવીએ છીએ, જે સમાજમાંથી આવીએ છીએ, એ સમાજમાં જે રૂઢિચુસ્ત હશે, રૂઢિચુસ્ત એટલે માન્યતા, રીતરિવાજો જે ચાલ્યા આવ્યા છે એને અનુસરીને આપણે વસ્તુની માંગ કરીએ છીએ, એટલે એના આધારે આપણે વસ્તુની ખરીદી પણ કરશું. સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો વસ્તુના વેચાણમાં કેવો મહત્વનો ભાગ ભજવે છે તે નીચેના ઉદાહરણ દ્વારા આપણે સ્પષ્ટ થઈ શકે છે. ઉદાહરણ આપ્યું છે આપણને, થાઈલેન્ડની સ્ત્રી એવી માન્યતા ધરાવે છે કે કાળા રંગનું શેમ્પૂ તેમના વાળને વધુ મુલાયમ અને સુંદર બનાવે છે. આથી થાઈલેન્ડમાં શેમ્પૂનું વેચાણ વધારવા હેલેન્ડ ક્રસ્ટી કંપનીએ કાળા રંગનું શેમ્પૂનું ઉત્પાદન કરવા તરફ વળવું પડેલ. સ્વિસ બહુરાષ્ટ્રીય કંપની નેસ્લે જુદા જુદા દેશના લોકોના ટેસ્ટને સંતોષવા આજે આશરે 40 કરતાં પણ વધારે વિશેષ જાતની ઇન્સ્ટન્ટ કોફીનું ઉત્પાદન અથવા તો વાવેતર હાથ ધરેલ છે. આપણને ઉદાહરણ બે આપ્યા છે. એક આપ્યું છે થાઈલેન્ડની સ્ત્રીઓનું અને એક આપ્યું છે સ્વિસનું, એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીનું છે. તો એક પ્રકારની માન્યતા થઈ ગઈ કે શેમ્પૂનો રંગ કાળા રંગનો હોય, કાળા રંગનું શેમ્પૂ હોય તો એ વાળને વધુ મુલાયમ અને સુંદર બનાવે છે. અને સ્ત્રીઓમાં તો ખ્યાલ જ હોય છે કે એક સ્ત્રી જે વસ્તુને વખાણ કરતી હોય તો બીજી સ્ત્રી ચોક્કસ એ વસ્તુનું યુઝ કરે છે, ઉપયોગ એનો કરે છે. એટલે કે આવી રીતે થાઈલેન્ડમાં કાળા શેમ્પૂ જે બનાવવાની કંપની છે એને વધારે પ્રમાણમાં શેમ્પૂ બનાવવાની જરૂર પડી છે. વસ્તી સંબંધી પર્યાવરણ. તો વસ્તી સંબંધી પર્યાવરણ એટલે કેવું કે જ્યાં વસ્તી અનુસાર વસ્તુની જરૂર પડે છે. નાના બાળકો હશે તો એના માટે રમકડાની જરૂર પડશે. યુવાનો હશે તો એના મોજ શોખના સાધનોની જરૂર પડશે. એવી રીતે જો વૃદ્ધ વ્યક્તિ હશે તો એને અનુસાર કોઈ પણ પ્રકારની દવા હોય, ચશ્મા હોય, લાકડી હોય, ખાટલો હોય, એવી જરૂરિયાત ઉદ્ભવે છે. વસ્તી સંબંધી પર્યાવરણ. વસ્તી સંબંધી પરિબળો જેવા કે વસ્તીનું કદ, વસ્તીનો વિકાસ દર, કુટુંબનું કદ, ઉંમર, જાતિ, શિક્ષણનું પ્રમાણ, ભાષા, ધર્મ વગેરે પરિબળો ધંધા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. ઝડપથી વધતી જતી વસ્તી અનેક વસ્તુની માંગમાં વધારો કરે છે. વસ્તી વૃદ્ધિનો ઊંચો દર શ્રમના પુરવઠામાં પણ વધારો સૂચવે છે. જ્યારે પશ્ચિમના દેશોમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારે આ શ્રમના પુરવઠાની ગંભીર સમસ્યા ઉદ્ભવી હતી. કારણ કે તે સમયે વસ્તી વૃદ્ધિનો દર ત્યાં તુલનાત્મક રીતે નીચો હતો. શ્રમના પુરવઠાની તંગી અને વધતા જતા વેતન દરોના પરિણામે યંત્રીકરણની પ્રક્રિયાને તેમજ આધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. આપણને ઉદાહરણ આપ્યું છે કે ઔદ્યોગિક ક્રાંતિ જ્યારે થઈ ત્યારે શ્રમના પુરવઠાની ગંભીર સમસ્યા જોવા મળી હતી, એટલે કે શ્રમના પુરવઠાની તંગી જોવા મળી હતી. અને જેમ જેમ જાવ તો એમ વેતન દરમાં શું જોવા મળતું હતું? વધારો. સ્વાભાવિક છે કે શ્રમનો પુરવઠો ઓછો હોય તો એના વેતન દરમાં શું હોય છે? વધારો હોય છે. તો એ વેતન દરને વધારાને અટકાવવા માટે યાંત્રિકરણની આધુનિક જે ટેકનોલોજી છે એનો વિકાસ પામ્યો છે. આ રીતે શ્રમનો પુરવઠા બચાવ થાય તેમજ સાથોસાથ ઉદ્યોગોનું આધુનિકરણ થાય તેવી ઉત્પાદન વ્યવસ્થા આ દેશના અસ્તિત્વમાં આવી છે. આથી વિરુદ્ધ જે વિશ્વના વિકસતા જતા દેશો આજે વસ્તી વિસ્ફોટની સમસ્યાનો જે સામનો કરી રહ્યા છે, આવા દેશોમાં શ્રમનો અતિશેષ માલુમ પડે છે. આથી આ વધારાના શ્રમનો ઇષ્ટ ઉપયોગ કરવા વિકાસમાન દેશોની સરકારે શ્રમ પ્રધાન ઉત્પાદન વ્યવસ્થાને વધુ પ્રાધાન્ય આપ્યું છે. તો બીજું ઉદાહરણ છે એ એવા દેશનું વિકસિત દેશ જે થતો જાય છે અને એની સમસ્યા કઈ છે? વસ્તીની સમસ્યા છે. તો વસ્તીની સમસ્યાને કારણે તે દેશના સરકારે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણું ચોથું કારણ આવે છે કે હરીફાઈ સંબંધી પર્યાવરણ. ધંધાકીય પ્રવૃત્તિ પર અસર પહોંચાડતું એક મહત્વનું બાહ્ય પરિબળ હરીફાઈનું છે.
પેઢીના ધંધાની વ્યૂહરચના દેખીતી રીતે જ તેની સ્પર્ધા પરિસ્થિતિથી પ્રભાવિત બને છે. જો પેઢી તેના હરીફ કરતાં ઓછી બળવાન હોય તો તે સબળ હરીફોની નીતિ સાથે તાલ મિલાવવામાં પાછળ રહી જાય છે. અલ્પહસ્તક ઇજારાવાળા હરીફાઈમાં આ જ કારણસર નાની પેઢીઓ તેના કિંમત નેતાને અનુસરતી જોવા મળે છે. એક ઉદાહરણ આપણને આપ્યું છે, જે કંપનીઓ હોય છે એકબીજા વચ્ચે હરીફાઈ કરે છે, તો હરીફ કરતાં છે ને ઓછી જે બળવાન કંપની હોય છે એને નીતિને અનુસરીને તાલ મેળવવામાં શું રહી જાય છે? પાછળ રહી જાય છે. તો એથી એક વિરુદ્ધ ઉદાહરણ આપ્યું છે કે ઘણી નાની પેઢીઓ પણ મહત્ત્વની સિદ્ધિઓ પ્રાપ્ત કરતી હોય છે. બજારનું નેતૃત્વ ધરાવતી મોટી પેઢીઓને બજાર વ્યૂહરચનામાં પાછળ રાખી દેતા હોય છે. ઘણીવાર એવું બને છે કે નાની પેઢી હોવા છતાં એ મોટી પેઢીની આગળ નીકળી જાય છે. તો દાખલા તરીકે નિરમા કેમિકલ્સ કંપનીનો ઇતિહાસ જોઈએ તો પેઢીની શરૂઆત એક નાના એકમથી થઈ હતી. આપણે નિરમા કંપનીનું ઉદાહરણ આપ્યું છે જે સૌથી પ્રખ્યાત છે. નાના એકમથી જ્યારે શરૂઆત કરી હતી ત્યારે 1969માં થઈ હતી, પરંતુ ડિટર્જન્ટ પાવડરના બજારમાં આજે તેણે વિશાળ બજાર પ્રાપ્ત કર્યું છે. આપણને ઉદાહરણ આપ્યું છે નિરમા કંપનીનું, જેની શરૂઆત નાના એકમ તરીકે 1969માં થઈ હતી અને વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે બજાર એટલે કે નિરમા કંપનીએ કેટલો વિસ્તાર વધાર્યો છે. ત્યાર પછી આવે છે ભૌગોલિક અને કુદરતી વાતાવરણ સંબંધી પર્યાવરણ. કોઈ એક દેશની કુદરતી સાધન સંપત્તિ, આબોહવા અને સ્થાનિક હવામાન, ભૂપૃષ્ઠ રચના, બંદરોની સગવડો, ઉદ્યોગોનું સ્થાનીકરણ વગેરે પરિબળો ધંધાકીય પ્રવૃત્તિ સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આ સૌથી ઈઝી છે. આપણને ખ્યાલ છે કે આપણું વાતાવરણ કેવું છે, આપણી આબોહવા કેવી છે, એને આધારે આપણે ઉદ્યોગની રચના કરવામાં આવે છે. સાધન સંપત્તિ એટલે કે સ્થાનીયકરણ, ઉદ્યોગોનું જે સ્થાનીયકરણ છે એને આધારે પણ આપણે કોઈ પણ ઉદ્યોગની સ્થાપના કરી શકીએ છીએ. ભૌતિક અને યાંત્રિકરણ એટલે કે ટેકનોલોજીનું પર્યાવરણ. આ પરિબળો પર ધંધાની સ્થિતિ અને તેના ભાવિ વિકાસ પર અસરો પાડે છે. ભૌતિક પરિબળો ઉત્પાદન માટે વસ્તુ સુધારાને આવશ્યક બનાવે છે. કેટલીક વસ્તુઓની વપરાશનો આધાર જે છે એ વસ્તુના વપરાશ માટે અન્ય ભૌતિક સગવડો કેટલી ઉપલબ્ધ હોય છે તેના ઉપર રહેલો હોય છે. એટલે કે જે વસ્તુની આપણે વપરાશ કરવાની છે કે ટકાઉ વપરાશી જે વસ્તુઓ છે તે, તો એના આધારે જેનો વસ્તુ ઉપર આધાર છે એ વસ્તુ જે છે એ અન્ય ભૌતિક સગવડો એની કેટલી છે એટલે કે પ્રાપ્ત થવાની, જેને આપણે કાચો માલ કહીએ છીએ, તે કાચો માલ પ્રાપ્ત થવાની કેટલી સગવડ છે એના ઉપર રહેલો હોય છે. દાખલા તરીકે ટેલિવિઝન સેટનું વેચાણ ટેલિકાસ્ટની રેન્જ અને તેના વ્યાપના આધારે નક્કી થશે. આવી જ રીતે રેફ્રિજરેટર અને બીજા વિદ્યુત સાધનોની માંગ જે તે વિસ્તારમાં કે પ્રદેશમાં વિદ્યુતની સેવા કેવા પ્રકારમાં ઉપલબ્ધ છે તેના પર આધારિત છે. ગ્રામીણ વિસ્તારમાં આપણે ત્યાં તેનો ઓછો અવકાશ રહેલો છે. રેફ્રિજરેટર જે છે એ ઉદ્યોગ હશે એટલે કે વિદ્યુત હશે તો જ એનો આપણે ઉપયોગ કરી શકશું. તો જે દેશમાં વિદ્યુત અથવા જે વિસ્તારમાં વિદ્યુતની પ્રમાણ વધારે હશે એટલે કે સેવા વધારે પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકતી હશે ત્યાં આપણે રેફ્રિજરેટરનો ઉપયોગ વધારે થશે. અને જ્યાં ગ્રામીણ વિસ્તારમાં વિદ્યુતનું પ્રમાણ ઓછું છે એટલે કે વિદ્યુતનું 24 કલાક આપણને લાઇટ ન મળતી હોય તો ત્યાં આપણે રેફ્રિજરેટર જેવી વસ્તુઓનો ઉપયોગ ઓછો કરી શકાય છે. ત્યારબાદ આવે છે કે ઐતિહાસિક અને શૈક્ષણિક પર્યાવરણ. કોઈપણ દેશનો ઐતિહાસિક વારસો પણ ધંધાના પ્રવર્તમાન પર્યાવરણ પર અસર પાડે છે. આથી બિનઆર્થિક પર્યાવરણમાં સંદર્ભમાં આપણે ઐતિહાસિક પરિબળોનો પણ સમાવેશ ઓછો આંકી શકતા નથી. અહીં ઐતિહાસિક પર્યાવરણમાં આપણે ઇતિહાસ સાથે સંકળાયેલા સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક તેમજ તેના જેવા સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેવા પડે છે, જે બધા દેશોની ઐતિહાસિક ભૂમિકામાં ધંધાને અસર કરતા માલુમ પડે છે. જે આપણા ઐતિહાસિક કારણો છે અથવા તો શૈક્ષણિક પર્યાવરણ છે એ પણ આપણા ધંધાને અસર કરતું એક મહત્ત્વનું પરિબળ છે. આપણને અહીં ઉદાહરણ આપ્યું છે કે નવોદિત સ્વતંત્ર રાષ્ટ્રમાં ધંધાનું પર્યાવરણ મોટે ભાગે આ દેશોના ભૂતકાળના સંસ્થાનવાદી દરજ્જા દ્વારા નક્કી થયેલ માલુમ પડે છે. ફ્રેન્ચ ક્રાંતિમાં મૂળમાં ઐતિહાસિક પરિબળ એટલે કે ધંધાનું મૂડીવાદ છે એ સમાયેલું છે. પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિએ રાજ્ય નિયંત્રણ અને રાજ્યની માલિકીવાળી અર્થવ્યવસ્થાને જન્મ આપવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે.
તો આપણું પહેલું એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ છે અથવા તો જે રશિયન ક્રાંતિ છે એને કોને જન્મ આપ્યો છે? આપણી રાજ્યની માલિકીવાળી જે અર્થવ્યવસ્થા છે એને જન્મ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય પર્યાવરણ કોઈપણ દેશના વ્યાપાર, રોજગારી અને ધંધાકીય પ્રવૃત્તિઓ પર આંતરરાષ્ટ્રીય પરિબળોની મહત્વની અસર પડે છે. ખાસ કરીને વિશ્વના જે વિકાસમાન દેશો છે એમાં અર્થકારણ પર વિશ્વના આર્થિક પ્રભાવો અને રાજકારણની ગંભીર અસરો જોવા મળે છે. આપણો જે વિકાસમાન દેશ છે એનું અર્થકારણ છે એ કોના ઉપર આધારિત છે? આપણો આર્થિક પ્રવાહ કેવો છે અને આપણું રાજકારણ કેવું છે એના ઉપર સતત એની ગંભીર અસર જોવા મળે છે. આ દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય પર્યાવરણમાં જે આર્થિક અને રાજકીય એમ બંને પ્રકારના પરિબળો છે એ સંમિશ્રિત છે. જે આપણું આંતરરાષ્ટ્રીય જે બજાર છે ને એ માત્ર કે આર્થિક પરિબળો પર નથી રચાયેલું કે નથી માત્ર રાજકીય પરિબળો ઉપર રચાયેલું, એ બંને પરિબળો પર સંમિશ્રિત રીતે રચાયેલું છે. તો આમ જોઈએ તો કહી શકાય કે આંતરરાષ્ટ્રીય જે વ્યાપાર ક્ષેત્ર છે એ વિશ્વના રાજકારણના પ્રભાવો અંગે અને પ્રતિકૂળ નીતિઓ રીતે નાના અને અલ્પવિકસિત દેશોના અર્થકારણ ઉપર એ આપણને ગંભીર અસર જોવા મળે છે. આમ જોઈએ તો કશું ન લાગે, પરંતુ જે આપણું અલ્પવિકસિત દેશ છે એની ઉપર જે આ રીતિઓ છે એ ઘણીવાર પ્રતિકૂળ અસર પામે છે